કેશોદના લેવા પટેલ મહિલા મંડળ તથા ભારત વિકાસ પરિષદ કેશોદના સંયુક્ત ઉપક્રમે લોહાણા મહાજન વાડીએ એક વિશાળ સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં વિવિધ રોગના નિષ્ણાંત તબીબોની 9 ટીમે હાજરી આપી કેશોદના જરૂરિયાતમંદ એવા 180 જેટલા દર્દીઓની વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરવામાં આવી હતી। દર્દીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જરૂરી દવાઓ પણ તે જ સ્થળે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી। આ કેમ્પનો મુખ્ય હેતુ લોકોના આરોગ્યનું સંરક્ષણ કરવું, રોગથી બચવા માટે જરૂરી સાવચેતી વિશે જનજાગૃતિ ફેલાવવી તથા આરોગ્યલક્ષી જ્ઞાન આપવાનો હતો। મારું નામ ડૉક્ટર વત્સલ ગોંડલિયા છે। હું MS ENT છું, કાન ગળાનો સર્જન છું। આજે શ્રી લેવા પટેલ મહિલા મંડળ અને ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન છે। ત્યાં બહોળી સંખ્યામાં દર્દીઓ આવ્યા છે। મેં પણ ખૂબ પેશન્ટ આજે તપાસ્યા છે કાન ગળાના રિલેટેડ, અને સર્વ ડૉક્ટરોએ ખૂબ સારી સેવા આપી રહ્યા છે અને કેમ્પ ચાલુ જ છે। આ બદલ ભારત વિકાસ પરિષદ અને શ્રી કેશોદ લેવા પટેલ મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર। કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગાન સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ મહિલા મંડળના પ્રમુખ શારદાબેન રાખોલિયા તથા ભારત વિકાસ પરિષદના પ્રમુખ RP સોલંકી સહિત ઉપસ્થિત તમામ આગેવાનો અને ડોક્ટરોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું। ત્યારબાદ કંચનબેન ગજેરા દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો અને દર્દીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાગત પછી ડોક્ટર સ્નેહલ તન્નાએ કેમ્પની વિગતવાર માહિતી આપી અને આરોગ્ય સંબંધી માર્ગદર્શન સાથે ઉપસ્થિતોને ઉપયોગી જાણકારી આપી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શારદાબેન રાખોલિયાએ કર્યું હતું। આ સર્વરોગ નિદાન કેમ્પ દ્વારા સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું હોવાનું ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું। લોકોની સુખાકારી માટે આ કેમ્પ અત્યંત પ્રશંસનીય સાબિત થયો હતો। કેશોદના અનેક દર્દીઓએ આ સેવાનો લાભ લીધો અને સંતોષ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા કેશોદના વિવિધ સામાજિક આગેવાનો અને સમાજ સેવકોની પ્રેરક હાજરી પણ નોંધપાત્ર રહી હતી। હું શારદાબેન રાખોલિયા, લેવા પટેલ મહિલા મંડળ કેશોદના પ્રમુખ। આજરોજ લેવા પટેલ મહિલા મંડળ કેશોદ દ્વારા વર્ષ દરમિયાન ઘણી બધી સ્ત્રીઓને લગતી પ્રવૃત્તિઓ કરે છે અને વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે। તેમાં ખાસ કરીને રોજગારલક્ષી કેમ્પોનું આયોજન, ત્યારબાદ આરોગ્યલક્ષી કેમ્પોનું હોય, મેડિકલ કેમ્પ હોય, વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય, આવા ઘણા બધા જુદા જુદા સેવાકીય પ્રવૃત્તિઓ આ લેવા પટેલ મહિલા મંડળ કરી રહી છે। સાથે સાથે આજ રોજ ભારત વિકાસ પરિષદ કેશોદ આ સર્વરોગ નિદાન કેમ્પનું આજ રોજ આયોજન કરેલું છે। તેમાં એ પણ સહયોગી છે અને એમને પણ સારો એવો સહયોગ અમને ભારત વિકાસ પરિષદે આપ્યો છે। અને આજ રોજ આ ડોક્ટરે આ નિદાન કેમ્પમાં જૂનાગઢના નિષ્ણાંત એવા ડોક્ટરો 9 ડોક્ટરોએ સેવા આપી છે અને અમારા દર્દીઓને એટલે કે કેશોદની જનતાને, આસપાસની જનતાને અમને આ સેવાનો લાભ આપ્યો છે કે ખૂબ જ નિષ્ણાંત એવા ડોક્ટરો અત્યારે ઉપસ્થિત રહ્યા છે, જેથી કરીને દર્દીઓને જેની ફી ખૂબ જ મોંઘી હોય તો આજે અમે નિઃશુલ્ક આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે। તો એમાં ઘણા બધા દર્દીઓએ લાભ લીધેલો છે। સાથે સાથે અત્યારે હાલ આ કેમ્પની અંદર ચાલુ જ છે અને 200 જેટલું રજીસ્ટ્રેશન થયું છે અને હજી પણ દર્દીઓ આવકમાં ચાલુ છે। એટલે ખૂબ ખૂબ અમને આ કાર્યક્રમ, આ સર્વરોગ નિદાન કેમ્પ સફળ રહ્યો છે।